હેલો સ્ટુડન્ટ્સ, હવે તમારે ઇંગ્લિશ લેંગ્વેજ 3માં જે લાસ્ટ શોર્ટ સ્ટોરી છે એ છે માય ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝ બાય જેસી ઓવેન્સ. આ એક બહુ જ તમને સારો એવો મોરલ આપતી એવી સ્ટોરી છે અને એન્થુઝિયાઝમ માટે અને એન્કરેજમેન્ટ માટે ખૂબ જ એક સારી સ્ટોરી છે. તો આપણે જોઈએ એમાં આગળ. ઇટ વોઝ ધ સમર ઓફ 1936, એટલે કે 1936ની સાલની વાત છે. ધ ઓલિમ્પિક ગેમ્સ વર બીંગ હેલ્ડ ઇન બર્લિનમાં ઓલિમ્પિક ગેમ્સ ચાલી રહી હતી. Because Adolf Hitler childishly insisted that his performers were members of a master race, nationalistic feelings were at an all-time high. એટલે કે એડોલ્ફ હિટલર જે તે સમયે ત્યારે હતા ત્યારે એમણે એવી વસ્તુ કીધેલી કે ભાઈ મારા જે પરફોર્મર્સ છે, મારા કન્ટ્રીના જે પરફોર્મર્સ છે એ માસ્ટર રેસના મેમ્બર્સ છે. અને એટલા માટે એક દેશભક્તિની જે ભાવના જે છે કે ભાઈ નહીં, નેશનલિસ્ટિક એક ફિલિંગ બધામાં આવી જોઈએ, એ બધા જ કન્ટ્રીઝમાં ખૂબ જ હાઈ હતી. આઈ વોઝન્ટ ટુ વરીડ અબાઉટ ઓલ ધીસ. જેસી ઓવન્સ કહે છે કે મને આ બધી વસ્તુથી કંઈ બહુ ફરક પડતો નહોતો, કે મને કોઈ જાતની ચિંતા હતી નહીં. આઈ હેડ ટ્રેન્ડ, સ્વેટેડ એન્ડ ડિસિપ્લિન માય સેલ્ફ ફોર 6 years વિથ ધ ગેમ્સ ઇન માઇન્ડ. એટલે કે જે કંઈ ગેમ્સ આવવાની હતી એ બધી મેં મગજમાં રાખીને પોતાની જાતને 6 વર્ષ સુધી સતત ટ્રેન કર્યો છે, ખૂબ જ પરસેવો રેડ્યો છે મેં મારો, અને પોતાની જાતને બહુ સારી રીતે અનુશાસિત કર્યું છે. While I was going over on the boat, all I could think was was taking home one or two of those gold medals. એટલે કે જ્યારે હું બોટ ઉપર ઘરે જઈ રહ્યો હતો ત્યારે બોટ ઉપર જઈ રહ્યો હતો ત્યારે મારા મગજમાં એક જ વસ્તુ હતી કે હું આમાંથી 1 કે 2 ગોલ્ડ મેડલ્સ તો ઘરે લઈને જઈશ જ. આઈ હેડ માય આઈ એસ્પેશિયલી ઓન ધ રનિંગ બ્રોડ જમ્પ. એટલે બ્રોડ જમ્પનું જે રનિંગ હતું, કે લાંબી કૂદનું પેલું જે રનિંગ હતું, એની ઉપર એને જે નજર હતી એને કીધું. A year before, as a sophomore at Ohio State University, I had set the world record of 26 feet and to 8 to 1/4 inches. Everyone kind of expected me to win that Olympic event hands down. એટલે કે બધા મેં ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાં વર્લ્ડ રેકોર્ડ સેટ કરેલો હતો, જેસી ઓવન્સ એવું કહે છે આ બ્રોડ જમ્પ માટેનો, અને બધા એવું ઈચ્છતા હતા કે હું એ વસ્તુ જે એ ગેમ જે છે એ હું બહુ સરળતાથી જીતી જાઉં. બધા એવું મારી પાસેથી આશા રાખીને બેઠા હતા. આઈ વોઝ ઇન ફોર સરપ્રાઇઝ. હવે હું એક સરપ્રાઇઝ માટે મને મળવાની હતી, એક સરપ્રાઇઝ ટૂંકમાં. વેન ધ ટાઈમ કેમ ફોર ધ બ્રોડ જમ્પ ટ્રાયલ્સ, આઈ વોઝ સ્ટાર્ટલડ ટુ સી અ ટોલ બોય હિટિંગ ધ પિટ એટ ઓલમોસ્ટ 26 feet ઓન હિઝ પ્રેક્ટિસ લીપ્સ. શું કહે છે એ તો કે સરપ્રાઇઝ મને મળવાની હતી. કેવી સરપ્રાઇઝ હવે મળી? તો કે બ્રોડ જમ્પના ટ્રાયલ્સ આવી ગયા, એટલે કે એની પ્રેક્ટિસ માટેનું હવે સિલેક્શનનું આખું એક આવી ગયો ટાઈમ, બરાબર. તો એ કહે છે કે હું એકદમ ચોંકી ગયો એક લાંબા એવા છોકરાને જોઈને કે જે 26 ફૂટની તો ખાલી પ્રેક્ટિસ કરે છે. મેં 26 ફૂટે વર્લ્ડ રેકોર્ડ સેટ કરેલો હતો અને આ 26 ફીટનું પ્રેક્ટિસ કરે છે ખાલી. He turned out to be a German named Luz Long. I was told that Hitler had kept him under wraps, evidently hoping to win the jump with him. શું કહે છે તો કે આ એક જર્મન વ્યક્તિ હતો. અડોલ્ફ હિટલરે એને આટલા વર્ષો થયા કોઈની સામે આવવા નહોતો દીધો, મતલબ કે ક્યાંય એવું એક્સપોઝર એને નહોતું દીધું, કારણ કે એ એવી આશા રાખીને બેઠા હતા કે એ જર્મનીને જીતાડી દેશે. આ જે લઝ લોંગ છે એ. I guessed that if Long won, it would add some new support to the Nazis' Aryan superiority theory. એટલે શું કહે છે કે અગર જો આ લઝ લોંગ છે જીતી જાત તો પછી જે નાઝી હતા એમની જે થિયરી હતી, નાઝીની થિયરી હતી આર્યન સુપિરિયોરિટી થિયરી, આ બહુ એક વિવાદાસ્પદ વાત છે, એટલે એમાં હું કંઈ બહુ ઉતરતી નથી. પણ એ જે થિયરી છે એ થોડી સ્ટ્રોંગ બની જશે, એને સપોર્ટ વધુ મળી જશે જો લઝ લોંગ જીતી જશે, તો એવું જેસી ઓવન્સ કહે છે. આફ્ટર ઓલ આઈ એમ અ નીગ્રો એટલે કે આફ્રિકન પેલા વ્યક્તિ હતા એ. A little hot under the collar about Hitler's ways, I determined to go out there and really show Der Führer and his master race who was superior and who wasn't. એટલે કે એમ કહે છે કે હિટલર પ્રત્યે એ નાઝી હતો, હિટલર જે છે એ નાઝી પેલો જે હતો એ હતો, અને જે આ જેસી ઓવન્સ છે એ એક નીગ્રો હતો, એક અમેરિકન હતો, કે જેની ઉપર એ લોકો ખૂબ જ અત્યાચાર કરતા, જેની ઉપર મતલબ કે એ જે આફ્રિકન્સ હતા, બ્લેક પીપલ ઉપર ખૂબ અત્યાચાર થતો એ દરમિયાન, એ સમય દરમિયાન. એટલે કે હિટલર પ્રત્યે એમને થોડો તો દ્વેષ હોવાનો જ છે. એટલે એ એમ કહે છે કે હવે હું આને અને આના જે કોચ જે કંઈ છે એને બતાડી દઈશ કે કોણ સુપિરિયર છે અને કોણ નથી સુપિરિયર, માસ્ટર રેસનું મેમ્બર કોણ છે એમ.
હિટલરે એવું કીધું ને કે મારા પરફોર્મર છે એ માસ્ટર રેસના મેમ્બર છે એટલે. એન એંગ્રી એથ્લીટ ઇઝ એન એથ્લીટ હુ વિલ મેક મિસ્ટેક્સ એઝ એની કોચ વિલ ટેલ યુ. કોઈ પણ એક એથ્લીટ જે ખૂબ જ ગુસ્સામાં છે એ એક એવો એથ્લીટ છે કે જે ખૂબ બધી મિસ્ટેક્સ કરશે. દરેક કોચ આવું જ કહે. આઈ વોઝ નો એક્સેપ્શન. હું પણ કોઈ અપવાદ રૂપમાં આવતો નહોતો. ઓન ધ ફર્સ્ટ ઓફ માય 3 ક્વોલિફાઈંગ જમ્પ્સ આઈ લીપ્ડ ફ્રોમ સેવરલ ઇન્ચીસ બિયોન્ડ ધ ટેક ઓફ બોર્ડ ફોર અ ફાઉલ. એટલે કે જ્યારે ટ્રાયલ્સ હતા તેમાં 3 ચાન્સ મળે તમને સિલેક્ટ થવા માટે, અને એમાં પહેલો ચાન્સ એનો હતો, એમાં એણે ફાઉલ કરી દીધું. ફાઉલ સમજો છો ને કે ફાઉલ શું હોય તો કે જે પોઈન્ટ હોય ત્યાંથી એની આગળથી કે એની પાછળથી એણે ટેક ઓફ કર્યું હશે કે એવું હશે. ઓન ધ સેકન્ડ જમ્પ આઈ ફાઉલ્ડ ઇવન વર્સ. બીજો જે એનો જમ્પ હતો, બીજું જે ટ્રાયલ હતું, એમાં એને વધારે ખરાબ રીતે ફાઉલ કર્યું. ડીડ આઈ કમ 3000 માઇલ્સ ફોર ધીસ. શું હું 3000 માઇલ દૂર અહીંયા આની માટે આવ્યો હતો, ફાઉલ ઉપર ફાઉલ કરવા માટે? આઈ થોટ બિટરલી ટુ ફાઉલ આઉટ ધ ટ્રાયલ્સ એન્ડ મેક અ ફૂલ ઓફ માય સેલ્ફ. અને પછી એમ કહે છે કે શું હું પોતાની જાતને મૂર્ખો સાબિત કરવામાં આવ્યો છું, ફાઉલ ઉપર ફાઉલ કરવા આવ્યો છું હું અહીંયા 3000 માઇલ દૂર એમ. Walking a few yards from the pit, I kicked disgustedly at the dirt. Suddenly, I felt a hand on my shoulder. I turned to look into the friendly blue eyes of the tall German broad jumper. એટલે કે હવે હું થોડો આગળ ચાલીને જઈ રહ્યો તો પેલું જે ખાડો હતો ત્યાંથી કે જ્યાંથી શરૂઆત કરવાની હોય, પિટ એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય જમ્પ કરવાનું, ત્યાં મેં આમ જોરથી આમ લાત મારી, મારા પગ આમ પછાડ્યો મેં, અને ત્યાં જ તે મારા ખભા ઉપર મને એક હાથ મૂક્યો કોકે. પાછળ ફરીને મેં જોયું તો બ્લુ કલરની આંખવાળો આ જર્મન ઊભો હતો. કોણ? લઝ લોંગ. હી હેડ ઇઝીલી ક્વોલિફાઈડ ફોર ધ ફાઇનલ્સ ઓન હિઝ ફર્સ્ટ અટેમ્પ્ટ. હી ઓફર્ડ મી અ ફર્મ હેન્ડશેક. એટલે કે પહેલી જ વારનો જે જમ્પ હતો એમાં લઝ લોંગ સિલેક્ટ થઈ ગયો હતો ફાઇનલ્સ માટે, બરાબર. પછી લઝ લોંગે શું કર્યું કે આની સાથે હેન્ડશેક કરવાનું ઓલું કર્યું, હાથ આગળ કર્યો. જેસી ઓવન્સ. આઈ એમ લઝ લોંગ. આઈ ડોન્ટ થિંક વી હેવ મેટ. હી સ્પોક ઇંગ્લિશ વેલ ધો વિથ અ જર્મન ટ્વિસ્ટ ટુ ઇટ. શું કહે છે ઓલો? જેસી ઓવન્સ એમ કરીને અને બોલાવે છે જેસી ઓવન્સને, અને કહે છે કે આઈ એમ લઝ લોંગ. હું લઝ લોંગ છું. આઈ ડોન્ટ થિંક વી હેવ મેટ. મને નથી લાગતું કે આપણે ક્યારેય મળ્યા હોય. અને પછી જેસી ઓવન્સ કહે છે કે ખૂબ જ સારું ઇંગ્લિશ બોલતો તો એ, ભલે એમાં જર્મન ટચ આવી રહ્યો હતો. ગ્લેડ ટુ મીટ યુ આઈ સેડ. એટલે કે હવે આ જેસી ઓવન્સ પણ કહે છે કે ખૂબ ખુશી થઈ તમને મળીને. ધેન ટ્રાઇંગ ટુ હાઇડ માય નર્વસનેસ આઈ એડેડ હાઉ આર યુ. એટલે કે એ પછી પોતાને જે નર્વસનેસ હતી એની અંદર, આ જેસી ઓવન્સની અંદર, એને થોડું છુપાડતા પહેલાંને પૂછે છે હાઉ આર યુ, કેમ છો? આઈ એમ ફાઇન. ધ ક્વેશ્ચન ઇઝ હાઉ આર યુ. એટલે ઓલો કહે છે કે આઈ એમ ફાઇન, હું તો ઠીક જ છું, બટ ધ ક્વેશ્ચન ઇઝ હાઉ આર યુ, કે તું કેમ છે? What do you mean? I asked. જેસી ઓવન્સને પૂછે છે શું કહેવા માંગો છો તમે? Something must be eating you, he said. Proud the way foreigners are when they have mastered a bit of American slang. You should be able to qualify with your eyes closed. શું કહે છે કે તમને કંઈક ખાઈ રહ્યું છે એવો પેલો લઝલોંગ આને કહે છે. અને શું કહેવાય, સારું એવું ઇંગ્લિશ, અમેરિકન ઇંગ્લિશ થોડું બોલી શકે ને, એટલે એ લોકો થોડું વધારે આમ પ્રાઉડ ફીલ કરતા હોય. યુ શુડ બી એબલ ટુ ક્વોલિફાય વિથ યોર આઈઝ ક્લોઝડ. તમારે તો તમારી આંખ બંધ કરીને ક્વોલિફાય કરવું જોઈએ, એવું લઝલોંગ જેસી ઓવન્સને કહે છે. બિલીવ મી, આઈ નો ઇટ, આઈ ટોલ્ડ હિમ. મારો વિશ્વાસ કરો, મને આ વસ્તુ ખબર છે, એવું જેસી ઓવન્સ કહે છે કે હું આ વસ્તુ કરી શકું છું, એ મને પણ ખબર છે. એન્ડ ઇટ ફેલ્ટ ગુડ ટુ સે દેટ ટુ સમવન. અને મને ખૂબ સારું લાગ્યું એ કોકને કહીને કે હા હું આ કરી શકું છું. For the next few minutes we talked together. I didn't tell Long what was eating me, but he seemed to understand my anger and he took pains to reassure me. શું કરે છે એ લોકો થોડી વાર સુધી પછી વાતચીત ને બધું કરે છે. જેસી ઓવન્સ કહે છે કે મેં પહેલાં લઝલોંગને કીધું જ નહોતું કે મને શું ખાઈ રહ્યું હતું અંદર અંદર, પણ એને સમજાઈ રહ્યું હતું કે મને કઈ વાતનો ગુસ્સો છે, એટલે એને ખૂબ જ પ્રયત્નો કર્યા મને રિએશ્યોર કરવાના કે ભાઈ આ વસ્તુ જ છે કે જે તમને ખાય છે કે કેમ. ઓલ્ધો હી હેડ બીન સ્કૂલ્ડ ઇન ધ નાઝી યુથ મૂવમેન્ટ, હી ડિડન્ટ બિલીવ ઇન ધ આર્યન સુપ્રિમસી બિઝનેસ એની મોર દેન આઈ ડીડ. એટલે કે એ પણ મારી જેમ આર્યન સુપ્રિમસી બિઝનેસમાં બિલીવ કરતો નહોતો, અને એ નાઝી મૂવમેન્ટ દરમિયાન જે એક સ્કૂલ બનેલી હતી એમાં એ ભણેલો છે. We laughed over the fact that he really looked the part, though. An inch taller than I, he had a lean muscular frame, clear blue eyes, blonde hair
એન્ડ સ્ટ્રાઇકિંગલી હેન્ડસમ ચીઝલ્ડ ફેસ. એટલે શું કહે છે તો કે એ મારા કરતાં તો ઘણો સારો જ દેખાતો હતો, એ લાંબો હતો મારા કરતાં, એનું બોડી એનું ફિઝિક જે હતું એ સારું હતું, એના વાળ જે હતા એ ગોલ્ડન એવા હતા, બ્લોન્ડ એટલે કે ગોલ્ડન જેવા હતા, અને ખૂબ જ હેન્ડસમ હતો એ. ફાઇનલી સીઈંગ દેટ આઈ હેડ કામ્ડ ડાઉન સમવોટ હી પોઇન્ટેડ ટુ ટેક ઓફ બોર્ડ. હવે જ્યારે હું થોડો શાંત થઈ ગયો તો એણે એ વસ્તુ જોઈ, એટલે પછી એણે ફરીથી ટેક ઓફ કરવાનું કીધું. લુક, હી સેડ, એ કહે છે કે જો, why don't you draw a line few inches back in the board and aim at making your takeoff from there. એટલે કે તમે તમારું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એની થોડીક આગળ કે પાછળ જઈને, એ થોડું ટેકનિકલ છે કે ક્યાંથી તમારે કરવું, કે તમને ખુદને ખબર પડે કે અહીંયાથી તમારે ટેક ઓફ કરવાનું છે, કે તમે ભૂલી ન જાઓ, એટલે ફાઉલ ન થાય. યુ વિલ બી શ્યોર નોટ ટુ ફાઉલ એન્ડ યુ સર્ટનલી ઓટ ટુ જમ્પ ફાર ઇનફ ટુ ક્વોલિફાય. કે તમે ફાઉલ પછી કરવાની કોઈ ચાન્સ જ ન રહે અને તમે ઇઝીલી ક્વોલિફાઈ થઈ જાઓ, એટલો સારો જમ્પ તમે કરી શકો. વોટ ડઝ ઇટ મેટર ઇફ યુ આર નોટ ધ ફર્સ્ટ ઇન ધ ટ્રાયલ્સ, ટુમોરો ઇઝ વોટ કાઉન્ટ્સ. એટલે કે આજે અગર ટ્રાયલ્સ એટલે કે આજે આપણું જે સિલેક્શન છે એમાં અગર તમે ફર્સ્ટ નથી તો કાંઈ વાંધો નહીં, શું થઈ ગયું, જે છે એ કાલે છે, મેઇન જે છે ફાઇનલ જે ગેમ છે એ કાલની છે. Suddenly all tension seemed to ebb out of my body as the truth of what he said hit me. Confidently, I drew a line a full foot in back of the board and proceeded to jump from there. I qualified with almost a foot to spare. એટલે કે હવે બધું જે ટેન્શન છે એ કે જતું રહ્યું, એણે જેમ કીધું મેં એ જ રીતે લાઇન ડ્રો કરી અને મેં સારી રીતે ક્વોલિફાય કરી લીધું. That night I walked over Luzlong's room in the Olympic Village to thank him. I knew that if it hadn't been for him, I probably wouldn't be jumping in the finals the following day. We sat in his quarters and talked for 2 hours about track and field, ourselves, the world situation, a dozen other things. એટલે કે એ દિવસે જ્યારે એ સિલેક્ટ થઈ જાય છે, આ સારી રીતે ક્વોલિફાઈ કરી લે છે, એટલે રાત્રે એ જાય છે પેલા લઝલોંગના ક્વાર્ટરમાં, એની સાથે 2 કલાક જેવું બેસે છે, બધી વાતચીત કરે છે ફિલ્ડની ને ગેમ્સની ને દુનિયામાં શું સ્થિતિ છે એ બધી, પોતાની વિશેની બધી વાતચીત એકબીજા કરે છે. When I finally got up to leave, we both knew that a real friendship had been formed. જ્યારે હવે હું ઊભો થવાની તૈયારી કરી હતો ત્યારે અમને બેને ખબર હતી કે એક બહુ સારી મિત્રતા બની ગઈ અમારા બે વચ્ચે. Luz would go out to the field the next day trying to beat me if he could, but I knew that he wanted me to do my best, even if that meant my winning. બીજે દિવસે એ મને સારું કોમ્પિટિશન જ આપવાનો હતો, એ જે લઝલોંગ છે એ સારું કોમ્પિટિશન જ આપવાનો હતો જેસી ઓવન્સને, એમ કે છે. પણ એ ખુદ એવું ઈચ્છતો હતો એ લઝલોંગ કે હું મારું બેસ્ટ આપું, ભલે એ મારે જીતવાનું હોય, મારે એનાથી એને ફરક નહોતો પડતો, અગર હું જીતી પણ જાઉં છું તો પણ એને કંઈ ફરક નહોતો પડતો, પણ હું મારું બેસ્ટ આપું, મારા 100% આપું, એ એવું ઈચ્છી રહ્યો હતો. બરાબર. As it turned out, Luz broke his own past record in doing so. He pushed me on to a peak performance. કે પોતાનો જ જે ભૂતકાળનો એને જે રેકોર્ડ બનાવેલો હતો એ જ એણે તોડ્યો અને મને આગળ સારી રીતે પરફોર્મ કરવા માટે એણે પુશ કર્યું, મતલબ કે થોડું સપોર્ટ કર્યું એણે. આઈ રિમેમ્બર દેટ એટ ધ ઇન્સ્ટન્ટ આઈ લેન્ડેડ ફ્રોમ માય ફાઇનલ જમ્પ, the one which set the Olympic record of 6 feet 5 inches, he was at my side congratulating me. જ્યારે હું 6 ફીટથી વધારે પછી આગળ ગયો એટલે એને મને કોંગ્રેચ્યુલેટ કરી રહ્યો હતો મારી બાજુમાં ઊભો ઊભો. Despite the fact that Hitler glared at us from the stands not 100 yards away, Luz shook my hand hard and it wasn't a fake smile with a broken heart sort of grip either. એટલે કે જે હું જ્યારે જીતી ગયો ત્યારે લઝલોંગ છે એ મને કોંગ્રેચ્યુલેટ કરી રહ્યો હતો અને બહુ સ્વાભાવિક હતું કે હિટલર છે એ ત્યાંની સામે ઊભો ઊભો જોતો હતો, પણ છતાંય પહેલાં મારી સાથે હાથ મિલાવ્યો અને મને સ્માઇલ આપી. અને એ સ્માઇલ એવી નહોતી કે એ ખોટી ફેક સ્માઇલ આપી રહ્યો હતો કે જે એનું દિલ તૂટી ગયું હોય છતાં પણ એ સ્માઇલ કરતો હોય, એવી કોઈ જાતની સ્માઇલ નહોતી. એ બહુ જેન્યુઇનલી ખુશ હતો જેસી ઓવેન્સ જીતો એની માટે. You can melt down all the gold medals and cups I have, and they couldn't be a plating on the 24-carat friendship I felt for Luzlong at that moment. એટલે કે મારી પાસે જેટલા ગોલ્ડ મેડલ્સ છે એ બધાને ઓગાડીને તમે એક આખું પ્લેટિંગ કરવા જાઓ ને તો પણ મારી અને જે આ લઝલોંગની જે ફ્રેન્ડશિપ છે ને 24 કેરેટ જેવી પ્યોર ફ્રેન્ડશિપ, એને તમે ના પહોંચી શકો, એવું કે છે એ. I realized then too that Luz was the epitome of what Pierre de Coubertin, founder of the modern Olympic Games, must have had in mind when he said,
The important thing in Olympic Games is not winning but taking part. The essential thing in life is not conquering but fighting well. એ એમ કહે છે કે લઝ લોંગ એક બહુ સારું એક્ઝામ્પલ છે કે જેણે આ ઓલિમ્પિક ગેમ્સની જે શરૂઆતને બધું કરેલું હતું એ વ્યક્તિ એવું કીધેલું હતું કે જીતવું જરૂરી નથી કોઈ પણ ગેમમાં, પણ એમાં ભાગ લેવો ખૂબ જ જરૂરી છે. એ જ રીતે જીવનમાં જીતી લેવું જરૂરી નથી, કોઈ પણને હરાવી દેવું જરૂરી નથી, પણ સારી રીતે લડત આપવી એ ખૂબ જ જરૂરી છે. અહીંયા જ્યાં જેસી ઓવેન્સ અને લઝ લોંગ છે તેમાં લઝ લોંગ ઈચ્છત તો એ બહુ સારી રીતે જીતી જ શકત, કારણ કે એ પ્રેક્ટિસમાં જ લઝ લોંગ પેલા જેસી ઓવન્સનું રેકોર્ડ બ્રેક કરી રહ્યો હતો, પણ એને બીજાને પ્રોત્સાહિત કર્યો કે એ પણ સારું રમે, એટલે એક હેલ્ધી કોમ્પિટિશન એણે મેન્ટેન કર્યું અને એણે પાર્ટિસિપેશનની જે એની સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટ હોય એ પણ એને મેન્ટેન કરી. એટલે કે કોઈ પણ વસ્તુમાં તમે સક્સેસફુલ થઈ જ જાવ એવું જરૂરી નથી, પણ તમે એની પાછળની જે મહેનત કરી છે એ ખૂબ જ જરૂરી છે. સક્સેસફુલ થાવ છો કે ફેલિયર તમને મળે છે એ પછીની વસ્તુ છે, પણ તમે એ વસ્તુ માટે મહેનત એટલી જ કરો છો, ઓછી કરો છો, વધુ કરો છો, એ બધું બહુ જ મહત્ત્વનું છે. જીવનમાં ક્યારે પણ કોઈ કામ માટે તમે એટલા ન દોડો કે તમે એની પાછળની જે મહેનત છે એ કરવામાં પાછળ પડી જાઓ. એ કામ માટે તમે એ રીતે દોડો કે તમારી જે મહેનત છે એ પણ લેખે લાગે. એટલે જ કીધું છે કે કોન્કરિંગ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, નોટ એસેન્શિયલ થિંગ ઇન લાઈફ બટ ફાઇટિંગ વેલ. કોઈને હરાવી દેવું કાં કોઈ ઉપર કબજો કરી લેવો કે એ બધું એટલું જરૂરી નથી, જીતી જવું જરૂરી નથી, પણ જીતવા માટે તમે જે પ્રયાસો બધા કર્યા છે એ ખૂબ જ જરૂરી છે. Owens later admitted that he never met Luz until after qualifying. He stated that people liked hearing these stories. Luz and Owens did become friends during this Olympics. They did embrace in front of Hitler after Owens won the gold. Luz died in the fighting during World War II. Before his death, he wrote Owens a letter stating, "Someday find my son. Tell him about how things can be between men on this earth." બહુ સારો એક મેસેજ અહીંયા મળે છે આપણને. શું કહે છે તો કે ઓવન્સ એને પછી એમ કહે છે ઓવન્સ કે હું પહેલા દિવસે જ્યારે ક્વોલિફાઈંગને બધું થઈ ગયું કે હું એમાં ક્વોલિફાઈ થઈ ગયો અને બધું પૂરું થઈ ગયું, એ પછી ક્યારે પણ મળ્યો જ નહોતો. હું લઝ લોંગને ક્યારે પણ મળ્યો જ નહોતો, પણ લોકોને આવી બધી સ્ટોરીઝ જે છે એ સાંભળવી ખૂબ જ ગમે છે. લઝ એન્ડ ઓવન્સ ડીડ બીકમ ફ્રેન્ડ્સ, જે આમાં પેલી વાત છે ને કે 2 કલાક સુધી લોકો રાતે એના ક્વાર્ટર્સમાં બેઠા અને એકબીજા સાથે વાત કરવી, એ એક ભાગ છે એ ખોટો છે. આમાં ખોટો ઇન ધ સેન્સ કે એ લોકોને ગમે એ માટે લખવામાં આવ્યું છે. લઝ એન્ડ ઓવન્સ ડીડ બીકમ ફ્રેન્ડ્સ ડ્યુરિંગ ધ ઓલિમ્પિક્સ દરમિયાન એ બે મિત્રતા એ બેની બની એ સાચું છે. They did embrace in front of Hitler after Owens won the gold. એટલે શું કહે છે તો કે હિટલરની સામે એકબીજાને ગળે પણ મળ્યા હતા જ્યારે આ જેસી ઓવેન્સે ગોલ્ડ મેડલ જીત્યું હતું. લઝ ડાઇડ ઇન ધ ફાઇટિંગ ડ્યુરિંગ World War II દરમિયાન લઝ લોંગ છે એ લડતા એ મરી ગયા હતા. બિફોર હિઝ ડેથ હી રોટ ઓવન્સ અ લેટર સ્ટેટિંગ, અને જ્યારે એમની ડેથ થાય છે એ પહેલાં એમને જેસી ઓવન્સને એક લેટર લખેલો હતો. શું તો કે સમ ડે ફાઇન્ડ માય સન, ક્યારેક મારા દીકરાને તમે ગોતજો. ટેલ હિમ અબાઉટ હાઉ થિંગ્સ કેન બી બિટવીન મેન ઓન ધીસ અર્થ, અને એને કહેજો કે 2 લોકોની વચ્ચે વસ્તુ જે છે ટૂંકમાં સંબંધ જે છે એ કેવા થઈ શકે છે આ દુનિયામાં, આ ધરતી ઉપર જે સંબંધ એવા છે એ કેવા થઈ શકે છે, એ ક્યારેક એને કહેજો તમે મળીને. ખાલી આટલો જ એક મેસેજ એને પહોંચાડે છે. બરાબર. એટલે આઈ હોપ કે તમને આખી જે સ્ટોરી છે એ સમજાઈ ગઈ હશે. ઓલિમ્પિક માટેના જે 2 પરફોર્મર્સ છે એ 2 વચ્ચેની વાત છે, કઈ રીતે એક વ્યક્તિ જે છે એનું મોરલ ડાઉન થઈ ગયું હોય છે પણ છતાંય બીજો જે પ્લેયર છે એને હેલ્પ કરે છે, એને શું કહેવાય પ્રોત્સાહિત કરે છે. ભલે પછી કોણ જીતે છે કોણ નથી જીતતું એ પછીની વસ્તુ છે, પણ 2 પોતપોતાની સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટ જાળવી રાખે છે અને સારી રીતે પરફોર્મ કરે છે. એટલે જીવનમાં પાર્ટિસિપેટ કરવું મહત્ત્વનું છે, ભાગ લેવો મહત્ત્વનું છે. જીતો છો હારો છો એ તમારી મહેનત ઉપર આધાર છે. તમે ભાગ જ નથી લેતા તો તમે નથી જીતતા કે નથી તમે હારતા. બરાબર. એટલે આમાં તમને કદાચને કોઈ ડાઉટ હોય તો યુ કેન કમેન્ટ, અથવા તમે મને પર્સનલી પણ પૂછી શકો છો.